ગુજરાતમાં 60 લાખ મતદારો ખોટા હોવાનો ગુજરાત કોંગ્રેસે દાવો કર્યો છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વોટ ચોરીના આક્ષેપ લગાવ્યા। અમિત ચાવડાએ ચૂંટણી પંચની પ્રામાણિકતા સામે સવાલો ઉઠાવ્યા છે। વોટ ચોરીના અનેક પુરાવા આપ્યા છતાં કાર્યવાહી નથી થતી તેવી વાત તેમણે કરી। ચૂંટણી પંચ હકીકત છુપાવી રહ્યું હતું, એફિડેવિટ માંગતું હતું, જ્યાં ચૂંટણી પંચ ચૂપ છે, સરકાર બચાવ કરતા હોવાની વાત કરી છે। ચૂંટણી પંચે કહ્યું કે 14.61% મતદારોનો કોઈ જ પતો નથી। 2001 પછી જેટલી ચૂંટણી થઈ તેમાં ખોટા નામવાર મત નખાયા છે। એક વ્યક્તિ અનેક વોટ ચૂંટણી પંચની મદદથી ભાજપે ફાયદો ઉઠાવ્યો હોવાની પણ અમિત ચાવડા દ્વારા વાત કરવામાં આવી। વિદેશમાં વસેલા લોકોના નામ પણ મતદાર યાદીમાં છે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે એ આંકડા જોઈએ તો અત્યારે જે કુલ ગુજરાતમાં 5,08,43,336 કુલ મતદારો પૈકી 14.61% ફોર્મ પરત મળ્યા નથી। અને આ જે આંકડો જોઈએ તો 5,08,00,000 મતદારોમાંથી 74 લાખ મતદારોના ફોર્મ આજે ચૂંટણી પાછા આવ્યા નથી। અને એમણે જે બ્રેકઅપ આપ્યું છે એનું કે આ પૈકી 18,03,050 મતદારો મૃતક છે, એટલે મૃત્યુ પામેલા છે, ઓળખ ન થઈ શકી હોય, એટલે ખબર નથી કે કોણ મતદાર છે, એનો કોઈ અતોપત નથી મળતો। એવા 10,10,243 મતદારો છે। સાથે સાથે કાયમી સ્થળાંતર થઈ ગયા હોય એવા 40,37,187 મતદારો છે। આ ત્રણેયનો સરવાળો કરીએ તો ફોર્મ નથી આવ્યા એવા શંકાના દાયરા હોય, ખોટા હોય, મૃત્યુ પામેલા હોય એવા કુલ મતદારો ગણીએ તો 74,29,285 મતદારો આજની તારીખે ચૂંટણી પંચ પોતે સ્વીકારે છે કે આ મતદારો હયાત નથી। એનો સ્પષ્ટ મતલબ મેં તો કહેતા હતા 12% રેશિયોમાં વોટ ચોરી થાય, પણ આજે ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે 14.61% મતદારોનો અતોપતો નથી। એટલે આ જ રીતે જો જોઈએ તો 2002 થી અત્યાર સુધી જેટલી પણ ચૂંટણીઓ થઈ આ 14%ના રેશિયોએ વોટ ચોરી ગુજરાતમાં થઈ રહી હતી। આટલા બધા મૃતક હોય, આટલા બધા આઈડેન્ટિફાઈડ ના થયેલા મતદારો હોય, આટલા બધા સ્થળાંતર થયેલા મતદારો હોય, તેમ છતાં અત્યાર સુધી આ મતદાર યાદીમાં નામો ચાલ્યા। અત્યાર સુધી આ નામો પર ખોટા વોટ નખાયા। અત્યાર સુધી આ વોટોની ચોરી થઈ। એક વ્યક્તિ એક વોટનો બંધારણનો અધિકાર છે, એના બદલે એક વ્યક્તિ અનેક વોટ, એ રીતે ગુજરાતમાં ચૂંટણી પંચની મદદથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આટલા વર્ષો સુધી વોટ ચોરી કરી અને ચૂંટણીઓમાં એનો ફાયદો લીધોનું સ્પષ્ટ આજે પુરાવા ચૂંટણી પંચ આપી રહ્યું।